स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે પ્રેષિત સંત મથૈયાનું પર્વ ઉજવે છે. આપણે તો કેવા ભાગ્યશાળી છીએ કે ઈસુ આપણને એમના મિત્રો તરીકે સ્વીકારે છે. આપણી પસંદગી થઈ છે એમના પ્રેષિતો બનીને સદા ટકે એવા ફળ આપવા. ઈસુની પ્રેમની આજ્ઞા સર્વોત્તમ આજ્ઞા સ્વીકારીને એ પ્રમાણે આચરણ કરીશું તો જ આપણે ઈસુના સાચા મિત્રો કહેવડાવવા લાયક થઈશું. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 9-17. પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી. પણ મેં તો તમને મિત્રો કહ્યા છે, કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે. તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે. મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશના પાઠમાં ઈસુ તેમના શિષ્યો અને ઈસુના શિષ્ય બનવા માટે હાર્દસમા પ્રેમ અને તે પ્રેમની છાયામાં વસવા માટેની શીખ વિશે વાત કરે છે. ઈસુ જે પ્રેમની વાત કરે છે તે આપણે સમજીએ છીએ તે પ્રકારની લાગણીની વાત નથી. ઈસુની વ્યાખ્યામાં પ્રેમ એટલે એમનો અને ઈશ્વર પિતા વચ્ચેનો જે પ્રેમ છે એવો પ્રેમ. એવો પ્રેમ જે એકબીજામાં વસે છે, એકબીજાની ઈચ્છાને માન આપે છે અને બીજા પણ એના ફળ ચાખી શકે એવો ફળદાયી નીવડે છે. આ ઉપરછલ્લો પ્રેમ નથી, પણ લોહીના કરારથી જન્મેલ પ્રેમ છે, જેની શરૂઆત થાય છે પરમેશ્વર પિતાથી, જેમને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેમણે પોતાના એકના એક પુત્રને જગતના પાપોના પ્રાયશ્ચિત માટે માનવ દેહમાં મોકલ્યો. આ પુત્રએ પિતાની યોજના મુજબ પોતાના બલિદાન દ્વારા અને તેમના શિક્ષણ ને શુભ સંદેશના માધ્યમથી આ પ્રેમ એમના અનુયાયીઓમાં વહેંચ્યો. હવે આ પ્રેમ અનુયાયીઓએ સમગ્ર માનવ જાતિમાં વહેંચવાનો છે. જૂના કરારમાં પણ ઈશ્વર પિતાએ ઇસરાયેલી પ્રજાને પસંદ કરી તે એટલા માટે કે તે મોટી પ્રજા હતી. હકીકતમાં તો બધી પ્રજાઓમાં નાનામાં નાની પ્રજા હતી, પણ એક વચની પ્રભુએ એમના વડવાઓને આપેલ વચનની પૂર્તિ માટે એ પ્રજાને મિસરની ગુલામીમાંથી મુક્ત કરાવી હતી. ઈસુ એ જ પ્રેમનું નવા કરારનું સમગ્ર માનવ જાતિને આવરી લેતું નવીન સ્વરૂપ છે. ઈસુના પ્રેમની છાયામાં વસવું એટલે જેમ ઈસુએ પિતાની આજ્ઞા માનીને
પોતાનું દેવત્વ સુદ્ધા ત્યજી દઈને નાલેશી ભર્યું ને ક્રૂર મોતને પણ વહાલું કર્યું, એ પ્રમાણે એમના અનુયાયીઓએ પણ ઈસુની આજ્ઞાઓ પાડીને એમના પ્રેમની છાયામાં વસવાનું છે. અહીં આજ્ઞાપાલન એ ડરના માર્યા કરવાની વાત નથી, પણ ઈસુ સાથે પ્રેમની છાયામાં વસવા માટેની જરૂરિયાત છે. સ્તોત્ર 1માં ગવાયું છે એમ, જે માણસ પ્રભુ નિયમમાં આનંદે રમમાણ રહે એ ઝરણાના કાંઠે ઉગેલા ઝાડ જેવો છે, જેના પાન કદી સુકાતા નથી અને ફળદાયી બની રહે છે. સંગીતની કલા બાબતમાં કહેવાય છે કે શિસ્તબદ્ધ રીતે પારંગત થયા બાદ જ એ શિસ્ત ભારરૂપ લાગતી નથી. તેમ પ્રભુ નિયમ પણ શરૂઆતમાં કઠોર લાગે, પણ પછી એમાં જે આનંદ મળે એ જ જીવનનો નિત્યક્રમ બની જાય છે. આપણે જ્યારે ઈસુના પ્રેમની છાયામાં જીવતા હોઈએ ત્યારે ઈસુની છત્રછાયામાં જીવતા હોઈએ, અને તેથી ઈસુ કહે છે તેમ એમનો આનંદ આપણો આનંદ બની રહે. ઈસુ સંપૂર્ણ નિયમ સંહિતાના સાર રૂપે પ્રેમની સૌથી બીજી મોટી આજ્ઞા આપે છે, જેમાં આપણી જાત જેટલો નહીં પણ જેમ ઈસુએ માનવજાતને પ્રેમ કર્યો છે એવો પ્રેમ માનવબંધુને કરવાની આજ્ઞા છે. ઈસુ એમના અનુયાયીઓને નોકર રૂપે આજ્ઞા નથી આપી, પણ મિત્ર તરીકે આપી છે. ઈશ્વર સાથે મિત્રતા એટલે શ્રદ્ધા સાથે એકરૂપ થવું, જેની માટે સમગ્ર માનવ જાતિને આમંત્રણ છે. જેમ ઇસરાયેલની પસંદગી પિતાએ કરી હતી, તેમ ઈસુએ આપણને પસંદ કર્યા છે. ઈસુનો શુભ સંદેશ ધરતીના છેડા સુધી ફેલાવવાનો આદેશ હોવા છતાં ઈશ્વરની કૃપા સિવાય એમના શિષ્ય બનવાનું સૌભાગ્ય બધાને પ્રાપ્ત નથી થતું. આપણે માથે ઈસુના લાયક શિષ્ય બનવાની જવાબદારી છે. पवित्र आत्मानी हो जो स्तुति आराधना, स्तुति आराधना हो स्तुति आराधना। पवित्र आत्मानी हो जो स्तुति आराधना, स्तुति आराधना हो स्तुति आराधना।
आराधना हो जो स्तुति